ધોરણ 5 વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને હોમવર્કમાં જાતે કરવા કેટલાક આકારો આપ્યા હતા. તો જોઈએ આજે આકારો. તો અહીંયા કીધું છે કે નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધો આંટો ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. તો તમારે મિત્રો ઘરે આ કાર્ય કરવાનું હતું કે ભાઈ કેવા દેખાશે આ આકારો. કે ભાઈ 1/4 ફેરવીએ, ત્રિકોણ છે તો એને 1/4 ફેરવીએ તો આ રીતે ફરશે. અને અડધું તો એ તો બધાને આવડે છે, બરાબર ને. હવે ચોરસ, તો એમાં તો કોઈ ફેરફાર નહીં થાય, બધી બાજુ એક જ લાગશે. લંબચોરસ, તો એને 1/4 ફેરવશો તો આ રીતે, અને અડધું ફેરવશો તો આ રીતે. હવે છે તમને પંચકોણ, ષષ્ટકોણ આપ્યું છે. તો એ ષષ્ટકોણમાં શું થશે મિત્રો? તો તમે જુઓ, જ્યારે 1/4 ફેરવશો ત્યારે તમને જે આકાર આપ્યો છે એમાં થોડો ફેરફાર થશે. આ રીતે થશે. જ્યારે એને અડધું ફેરવશો તો એ કોઈ ફેરફાર નહીં થાય, જેમ છે તેમ આવી જશે. આગળ જોઈએ. ઉપરના કયા આકારને 1/4 ફેરવવાથી આપેલા આકાર જેવો દેખાતો નથી? કયા આકારને 1/4 ફેરવવાથી આપેલા આકાર જેવો દેખાતા નથી? 1/2 ફેરવવાથી તો જોયું આપણે કે આકાર એ, સી અને ડી ને 1/4 ફેરવવાથી આપેલા આકાર જેવા દેખાતા નથી. જ્યારે આકાર એને 1/2 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી. હવે આગળ, કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? તમને બે પંખા આપ્યા છે, એ અને બી. તો એમાંથી કયો એવો પંખો છે જેને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? તો પંખો એ ને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે, કારણ કે ત્રણેય પાંખિયાનો રંગ સરખો છે. અહીંયા જે છે બે પંખા આપ્યા છે આપણને, તો કયો એવો પંખો છે ભાઈ કે જેને 1/3 ફેરવો તો આપેલા પંખ જેવો છે એવો જ દેખાય? અહીંયા એક ગ્રીન છે એટલે એ દેખાશે નહીં. જ્યારે અહીંયા બધા કલર સરખા છે માટે એ પંખો છે તે એવો ને એવો જ દેખાશે. આગળ વાત કરીએ. આકારોને 1/3 ફેરવવાથી કેવા દેખાય છે તે દોરો. તમારે 1/3 ફેરવ્યા પછી કેવો દેખાશે એ કહેવાનું છે. પહેલો આકાર છે જેને તમે 1/3 ફેરવશો તો પછી કેવો આકાર થશે? તો કે એનો એ જ રહેશે, એનો એ રહેશે ને, બરાબર. હવે અહીંયા તમે જુઓ, બીજો એક આપ્યું છે કે ભાઈ તમારે ખાનું આપ્યું છે ત્યાં એ કાર્ય કરવાનું છે. આગળ જોઈએ. છઠ્ઠો ભાગ આપણને કીધું છે કે ભાઈ તમે જોઈ શકો કે આકારોને છઠ્ઠો ભાગ ફેરવો એનો જે જ આકાર રહે છે કે શું થાય છે? તો પેલું અહીંયા કીધું કે 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવવાનો છે. તો પેલું ચિત્ર છે એને 1/3 ફેરવવાનું છે અને 1/6 ભાગ ફેરવવાનો છે. 1/3 ફેરવો તો જે રીતે આ ચિત્ર છે એ જ બનશે, બરાબર. પરંતુ જ્યારે 1/6 ફેરવો છો ત્યારે જે વચ્ચેનું ત્રિકોણ છે એ ઉલટું થઈ જશે, એટલે કે ત્રિકોણ વચ્ચેનું જે છે આ રીતે બની જશે. તો મિત્રો તમારે આ કાર્ય જાતે પૂર્ણ કરવાનું મેં કીધું હતું ને પૂર્ણ કરવાનું છે. 1/3 જ્યારે તમે આ ચિત્ર ફેરવો તો એ બંનેમાં કોઈ ફેરફાર થશે નહીં. એ જ રીતે આ ચિત્રમાં પણ બંને આકારમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે નીચેનું એક ચિત્ર છે એમાં પણ તમે જ્યારે બનાવો છો ત્યારે કોઈ જ ફેરફાર થશે નહીં. હવે આગળ જોઈએ. કેટલાક આકાર આપેલા છે, તો આ આકૃતિમાંથી કોને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાય છે તેની નિશાની સાચાની કરવાની છે. કે જે ઘણા એવા આકાર છે જે કે પહેલા જેવો જ દેખાશે 1/3 ફેરવો તો પણ,
તો એવા કયા આકાર છે કે જેને, તો જોઈએ આપણે. પહેલો આકાર છે એ પણ 1/3 જેવો જ દેખાય, પહેલા જેવી દેખાશે નહીં. તેની નિશાની કે પહેલો છે કે ભાઈ એના એ દેખાશે નહીં. 1/3 ફેરવો તેની નિશાની, એટલે કે કઈ આકૃતિ 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાશે નહીં, તેની નિશાની ખોટાની કરવાની છે કે આ આકાર છે જે પહેલા જેવો નહીં દેખાય. તો પહેલો છે એ પણ નહીં દેખાય, બીજો છે તો એ પણ નહીં જ દેખાય, ત્રીજો આકાર છે એ પણ નહીં દેખાય, ચોથો છે મિત્રો તો એ દેખાશે, પાંચમો નહીં દેખાય, અને ચોથો છે ને મિત્રો એ દેખાશે, નહીં દેખાય, આ દેખાશે અને આ નહીં દેખાય. બરાબર. નીચેનું જે ચિત્ર છે એ તમારે જાતે પૂર્ણ કરવાનું છે. હવે કેટલુંક આગળ જોઈએ મિત્રો. હવે જોઈએ પૂરક સ્વાધ્યાય. તો પૂરક સ્વાધ્યાયમાં તમને કેટલાક કીધું છે કે પ્રશ્ન નંબર 1, સંતોષ અને રાધાએ દોરેલી લીટી સહપ્રમાણમાં હોય તો સાચું કરો અને ન હોય તો ખોટું કરવાનું છે. તમે જુઓ છો અહીંયા કેટલીક લીટી આપેલી છે. તો પહેલામાં શું આવશે તો કે સાચું. બીજું સપ્રમાણ છે ને, જોતા રહેવાનું છે કે હા. ત્રીજું બેટ છે, તો બેટ પર વચ્ચે લીટી કરી છે તો એ સપ્રમાણ છે તો કે હા. પછી છે બોટલ, જેમાં આડી લીટી કરી છે તો એ સપ્રમાણ છે નહીં, તો ત્યાં કરીશું ખોટું. પાંચમું છે હથેળી, તો ત્યાં શું કરશો સાચું. 6 તેમાં ખોટું. 7 સપ્રમાણ નથી, ખોટું. 8 સપ્રમાણ છે, 9 સપ્રમાણ નથી, 10 સપ્રમાણ છે અને 11 સપ્રમાણ નથી. હવે પ્રશ્ન નંબર 2, આ આકૃતિઓને અડધી ફેરવતા તે કેવી દેખાશે? સાચો વિકલ્પ પર સાચું કરો. તમને કેટલીક આકૃતિ આપી છે તો તેને અડધી ફેરવતા તે કેવી દેખાય છે? તો પહેલું છે કે ભાઈ આ આકૃતિને અડધી ફેરવતા કે આ દેખાશે. બીજું તો એમાં આવશે બી. ત્રીજું છે કે તેમાં અડધી ફેરવતા. ચોથું એમાં પણ બી. આગળ જોઈએ મિત્રો. કેટલીક આકૃતિઓ નીચે આપેલી છે જેને 1/3 અને 1/4 ફર્યા પછી તે કેવી દેખાશે? પહેલા વિકલ્પમાં 1/2 અને 1/4 લખવાનું છે. પહેલું છે તો એમાં શું કરશો તો કે 1/4 અને અહીંયા 1/2. એ જ રીતે બીજામાં 1/2 1/4. આગળ જોઈએ. એ જ રીતે અહીંયા તો કે શું કરશો તમે? પહેલામાં શું લખીશું આપણે તો કે 1/4. બીજામાં લખીશું 1/2. છેલ્લી 1/4 અને 1/2. હવે આગળ આ આકારોને ફેરવીને તેમના મૂળ આકારમાં લાવવા માટે કેટલું ફેરવવું પડે? 1/3 કે 1/6? તો એ આપણે લખવાનું છે. તો પહેલું છે એમાં શું કરશો? કેટલું ફેરવશો તો કે 1/3. બીજામાં પણ 1/3. ત્રીજો છે જેમાં 1/6. 4 એમાં 1/3. 5 છે એમાં પણ 1/3. 6 1/6. 7મો આકાર છે એમાં પણ 1/6.
અને છેલ્લો આકાર છે એમાં એક તૃતીયાંશ. હવે આગળ કઈ લીટી સપ્રમાણ છે, હા કે ના માં લખો. અહીંયા કેટલાક ચિત્રો આપે છે. એમાં વચ્ચે જો લીટી હોય સપ્રમાણ હોય તો હા, ન હોય તો ના. પહેલું એક ચિત્ર છે જેમાં બે માણસ છે, એમાં એક નાનું માણસ ને એક મોટું છે, તો એમાં શું કરશું આપણે, તો કે ના. બીજું છે એમાં વચ્ચે છે સપ્રમાણ છે, તો હા. 3 એમાં પણ સપ્રમાણ છે, તો એમાં પણ હા. 4 જે રોકેટનું ચિત્ર છે શું સપ્રમાણ છે, તો કે ના. 5મું છે તો એ સપ્રમાણ છે, અને છેલ્લું પણ સપ્રમાણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય પોથીમાં આ તમામ પૂરક સ્વાધ્યાય પૂર્ણ કરવાનો રહેશે.